દાદા હું છું ભરત જાદવ અને કાલ બહુ ફોન આવ્યા હતા અને એમાંથી 15 થી 20 ફોન આવેલા છે કે સમાજમાં ગરીબ હોય તો એની માટે પૈસાવાળું થવું હોય તો શું કરવું પડે, અને પૈસો ઘાયા બનાવવો હોય ને જલ્દી બનાવવો હોય તો એની માટે શું કરવું પડે, અને સમાજ આપણને સ્વીકારી લે, આપણા સમાજને ઉપયોગી થાય એવું કામ કરવું હોય તો શું કરવું પડે. એટલે 15-20 ફોન આવેલા છે, એની માથેથી વિડીયો બનાવું છું. જો સમાજની અંદર પહેલાં પ્રથમ તો સરપંચ છે, સરપંચમાં વ્યૂઝ સરપંચ થઈ જવાય, ફોર્મ ભરી દેવાય, પછી એક્સપોર્ટ માલ કરાય, વિદેશમાં માલ જાય ને એની ટ્રેનિંગ લઈને એમાં પૈસો સારો છે, કેમ કે 3-4 ગણો પૈસો એમાં થાય છે. પછી વિદેશમાં 2200, 2300 કે 2500 રૂપિયા એવી રીતનો ભાવ છે બાલદાઢીનો. રેડી? તો ત્યાં જે બાલદાઢીના સારા કારીગર હોય, ભણેલા ગણેલા હોય, ભણતર જરૂરી હોય, થોડીક ટ્રેનિંગ લઈ લેવાની, વિદેશની ભાષા શીખી જવાની ઓનલાઈન, અને વિદેશમાં વયું જવાનું. 3-4 વર્ષ 5 વર્ષની ટ્રેનિંગ હોય. 2200-2300 રૂપિયા એક જણાની બાલદાઢીના હોય પૈસા. પછી કોઈ ગૌશાળા છે, કોઈ ભેહુંનો તબેલો છે, કોઈ ખેતીવાડી છે, ગમે એ ધંધો ગમે એ કરાય. હું તો એમ કહું છું પૈસા મળતા હોય તો ગામનો ઉકળોય ભરાય, પણ પૈસા મળવા જોઈએ તો જ પૈસા થાય. ધંધામાં શરમ ન રાખવાની કે આ મારો ભાઈ છે, કાકાનો દીકરો કે સમાજના છે. ધંધામાં પહેલાં પ્રથમ તો શરમ ન હોવી જોઈએ, અને ધંધાની અંદર એક આઠાનાની પણ નુકસાની નહીં ખાવાય તો જ તમારું હાલે અને તમારી પાસે પૈસો બને. અને પૈસા બનાવવા માટે દુનિયામાં હજારો લાખો ધંધા છે, ગમે એમાં તમને જેમાં રસ હોય એમાં જવાય. અને એક વાત નક્કી રખાય, અને દુનિયાના કોઈ બી છેડે જઈ અને લડી લેવાય. દુનિયાના કોઈ બી છેડે જઈને લડી લેવાય. આપણે કાયર નથી એ સાબિત કરી દેવાય. હા, તમારું સક્ષત થાવ એટલે તમને બધા સ્વીકારી લે. માણા એમ કે આ હાલે નહીં, આ ખોટું છે, આ માણા આવો છે ને આવો છે, એના એ માણા તમારું સ્વાગત કરશે, ફૂલડા બુલડા બધું નાખી. કઈ તમારે પહેલાં સક્ષત થવું પડે. ધંધા લાખો છે, સમાજ કેદી ટ્રેનિંગનું સેન્ટર ખોલે ને તમે આગળ આવો કરતાં થોડુંક તમારે ધ્યાન દેવું જોઈએ, કેમ કે કોઈના ભરોસે ન રહેવાનું હોય. અને જો ભાઈ લગ્ન કરો, બાયું આવે, રેહમણે વ્યા જાય, બદનામી થાય, બધુંય થાય, છૂટાછેડા થાય, એની કરતાં છે ને અટાણે લગ્ન કરતાં પહેલાં 2000, 1500ની આવક રોજની હોવી જોઈએ, તો એ આપણું ઘર હાલે. તમને એમ કે લગ્ન થઈ ગયા કે માટી થાય એવું નથી. પૈસા આવક જરૂરી છે. 3 વસ્તુનું ધ્યાન રાખવાનું: એક કમાણી, એક વાણી આપણી સારી હોવી જોઈએ, એક પૈસાની કમાણી સારી હોવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને મહેનત, આ 3 વસ્તુ જોઈએ તો એ બધું થાય. અને કોઈ સમાજમાં કોઈની લાગણી દુભાય ને તો ભાઈ મને માફ કરી દેજો. આ વિડીયો જે હું બનાવું છું એ ફોન આવે એ પ્રમાણે બનાવું છું. જય માતાજી, જય મેહુર દાદા.